જોકે તેઓએ આક્ષેપ કર્યો હતો કે નદીમાં ચાલતા ડ્રેજિંગ મશીનો દ્વારા રેતી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે 3 લોકોના મોત થયા છે। 18 દિવસ થવા છતાં પોલીસે રેતી ખનન માફિયાઓ સામે કોઈ કાર્યવાહી કરી નથી અને એફઆઈઆર પણ નોંધી નથી। ખાણ માફિયાઓએ કલેક્ટર કચેરીમાં અરજી કરી મૃતકોના પરિવારજનોને વળતરની માંગણી કરી હતી। 15 નવેમ્બરના રોજ ભરૂચના સુકલતીર્થ ખાતે મેળો ચાલી રહ્યો હતો। આ મેળામાં વેજલપુર વિસ્તારના પરિવારના લોકો સુકલતીર્થ ખાતે ધાર્મિક અનુષ્ઠાન માટે ગયા હતા, જેમાં એક બાળક નદીમાં ડૂબી જતા તેને બચાવવાના પ્રયાસમાં પિતા પુત્ર પણ ઊંડા ખાડામાં ડૂબી ગયા હતા। આના એક દિવસ પહેલા ચકડોલમાં કામ કરતા સુરતના એક વ્યક્તિનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। જોકે ઘટનામાં 18 દિવસ બાદ પણ ગેરકાયદેસર રીતે ખનન કરનારાઓ સામે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમાજના લોકો જેના વિરોધમાં ગુરુવારે વેજલપુર બંબાખાનાની બાઇક પર વિરોધ રેલી કાઢવામાં આવી હતી, જેને આરડીસીએનઆર ધાંધલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે શુકલતીર્થ ખાતે સ્નાન કરવા જતા ભક્તોને રોકવા માટે મોટા બોર્ડ લગાવવામાં આવ્યા છે। મેળા દરમિયાન નર્મદા નદી, જો કે આ વર્ષના મેળામાં વહીવટી તંત્ર કે પંચાયત દ્વારા કોઈ મોટું બોર્ડ લગાવવામાં આવ્યું નથી ને પાણીમાં કોઈ લેખિત માહિતી બોર્ડ લગાવવામાં આવ્યા નથી। લાલ ઝંડા, લાકડાના ઘૂંટડા અને સાવચેતીના બોર્ડ લગાવવામાં આવ્યા નથી, તેમજ મેળામાં આવતા નદીમાં નાહવા આવતા શ્રદ્ધાળુઓને અલર્ટ કરવા માટે સુકલતીર્થ પંચાયત કે વહીવટી તંત્ર તરફથી કોઈ એમ્બ્યુલન્સની વ્યવસ્થા નથી, ના તો નર્મદા નદીમાં કોઈ ચેતવણીનું બોર્ડ લગાવવામાં આવ્યું છે, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી। અકસ્માતમાં ખારવા સમાજના એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે, જેથી નિયમ મુજબ આ મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી અને દોષિતો સામે કાર્યવાહી કરતા મૃતકના પરિવારને વળતર પણ આપવામાં આવ્યું હતું। સુકલતીર્થમાં તારીખ 15 રોજ જે અમારા સમાજના 3 વ્યક્તિઓના ડૂબી જવાના કારણે મૃત્યુ થયા હતા, તે ઇલીગલ માઇનિંગ કરનાર જે વ્યક્તિ છે એને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા પકડીને બહાર લાવવામાં આવે અને જે મૃત્યુ પામનાર 3 ઈસમ છે તેને દરેકને 50-50 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે, તેની રજૂઆત કરવા માટે આજરોજ કલેક્ટર સાહેબના સમક્ષ અમારા સમાજના વ્યક્તિઓ જોડે અમે આવેલા હતા। આરએસી સાહેબ જોડે અમારી વિગતવાર રજૂઆત થઈ અને આરએસી સાહેબને અમે ખાણ ખનીજ અધિકારી અને પોલીસ તંત્ર પણ અમારી જે આ બનાવના વિક્ટીમ છે એમના પરિવાર છે, પરિવાર સાથે અન્યાય થયેલો છે, તે અન્યાયની તમામ રજૂઆતો અમે કરેલી છે। આરએસી સાહેબે અમને આશ્વાસન આપેલું છે કે આ જે તમારી ફરિયાદ છે એને લઈને ન્યાયિક તપાસ કરી અને જે ગુનેગાર છે ગુનેગારને ટૂંક સમયમાં અમે બહાર લાવીશું, તો જેથી કરીને અમે રજૂઆત આરએસી સાહેબને કરી છે કે જો એ માણસને પકડશો તો અમે એની પર ક્લેમ કરી શકીશું અને ફરિયાદ કરી શકીશું। એ પ્રમાણે વિગતવારની રજૂઆત થઈ છે અને જે ઇલીગલ માઇનિંગ છે, ઇલીગલ માઇનિંગ કરનાર જે વ્યક્તિઓ છે 24 લીઝો જે એમને સ્ટે કરેલી છે ખાણ ખનીજ અધિકારીએ, એમને ખાણ ખનીજ અધિકારીને પણ આ વસ્તુની ખબર છે કે આ ઇલીગલ માઇનિંગ કરનાર કઈ વ્યક્તિ છે કે જે વ્યક્તિના આ લીઝ ઉપર આ બનાવ બનેલો છે, તેમ છતાં ખાણ ખનીજ અધિકારી પોતે આ બનાવને છુપાઈ રહેલી છે, તો સ્પષ્ટ અમારો આક્ષેપ પણ આરએસી સાહેબ સામે ખાણ ખનીજ અધિકારી ઉપર કરેલો છે। મેં દિશાની મમ્મી બોલું છું। દિશાનો જીવતો નીકળ્યો હતો, કોઈ સુવિધા નહીં મળી। અમે બોટમાં જેમ તેમ કરીને મારા છોકરાને લઈને આવ્યા છે। એક્ટિવા પણ અમે લઈને આવ્યા સુકલતીર્થમાં, દવાખાનામાં પણ એક ઓક્સિજન નહીં મળ્યું, કોઈ એમ્બ્યુલન્સ નહીં મળી। અમે એક્ટિવા પર સિવિલ પર લઈને આવ્યા છે, અમે કેમ તેમ લઈને આવ્યા છે, અમારું મન જાણે છે। મારા છોકરા અત્યારે જીવતો હતો, અત્યારે કોઈ સુવિધા મળી જતી તો મારા છોકરા અત્યારે જીવી જતે। સુવિધા મળતે તો અમારો હાલત આવી થતે નહીં। જયારે કાયરો એવો તરત જ અમે લઈને બોટમાં ગયા છે। બોટમાં બેસતા તો ડાયરેક્ટ ગામમાં ગયા, ગામમાં કોઈ ઓક્સિજન નહીં હતું, કોઈ સુવિધા નહીં હતી, કોઈ એમ્બ્યુલન્સ નહીં હતું, બરાબર। હવે લઈને ડાયરેક્ટ જ એક્ટિવા પર રસ્તામાં પર એમ્બ્યુલન્સ મૂકી છે, ડાયરેક્ટ લઈને અડધેથી છોડી દીધું છે, કે હવે બસ અહીંયા લગીને અમારે મૂકવાનું, બીજું કોઈ નહીં, બરાબર। હવે તમે સિવિલ લગીને આવ્યા છે તો મારા છોકરો બધા બચી જતે, ઓક્સિજન હોતે, કોઈ કેમ્પ હોતે તો પણ અમારા છોકરો બચી જાય। અમારા છોકરાને હવાને હવા જોઈએ, જો તો તમે ખોદવા વાળાને કે પહેલા તમારા છોકરાને ડૂબાડો, પછી અમારા છોકરા પણ પછી એથી ખોદો। અમારા છોકરા હવાને હવા અમારે ટોન જોઈએ। છોકરાની મા બાપ વગર થઈ ગયા, 2 બહેનો એકલીઓ છે, એમનું તો પરિવાર વિખરાઈ ગયું ને। તમારા પરિવાર વિખરાવો પછી અમને કહેવો, બરાબર। હવે અમારા છોકરા હવાને હવા જોઈએ, ન્યાય મળવું જોઈએ, બીજું કશું જોઈએ નહીં અમને। નામ છે નવીન ચંદ્ર મગનલાલ હાંસોટી, એડવોકેટ છે। તારીખ 15/11/2024 ના રોજ ભરૂચના શુક્લતીર્થ મુકામે જે મેળાનું આયોજન કરવામાં આવેલ હતું, એ મેળાના આયોજન 5 દિવસનું હોય છે। એ 5 દિવસની અંદર આશરે 2 થી 3 લાખ પબ્લિક ત્યાં ઉપસ્થિત થતી હોય છે અને જે યાત્રાળુ હોય છે એ યાત્રાળુનો એક મહિમા હોય છે। નર્મદા નદીના કિનારે પૂનમના દિવસે પિતૃ તર્પણની પણ વિધિ કરવા માટે આવતા હોય છે। એવા સંજોગોમાં વેજલપુર સમાજના
બે પરિવારના 3 સભ્યો તારીખ 15/11/2014 રોજ વિધિ કરવા માટે ત્યાં ગયા હતા અને નદીમાં જે સ્નાન કરવા જતા જ 3 વ્યક્તિઓ ત્યાં ડૂબી ગયેલા હતા. એમાં વસંતભાઈ, બિનીત કુમાર અને દિશાનભાઈ એ 3 વ્યક્તિઓ ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે મરણ પામેલ છે. આ જે ઘટના બનેલ છે એ સદંતર બેદરકારી સરપંચશ્રીની કરો કે ખનીજ માફિયાઓની કરો, એના બેદરકારીના કારણે જ થયેલી છે. તારીખ 13/11/14 રોજ જે સુરતનો સચિન કુમાર હતો એ 13/11/2014 રોજ ઊંડા પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ પામેલ હતો. તો એ બાબતે હું આપને માધ્યમ દ્વારા ધ્યાન દોરું છું કે ગુજરાત માઇન એન્ડ માઇનર્સ એક્ટની કલમ 40 એવી જોગવાઈ છે કે જો કોઈ અકસ્માત થાય તો ત્યાં તાત્કાલિક ધોરણે સત્તા અધિકારી, સક્ષમ અધિકારી, જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ વડાને તરત જાણ કરવાની હોય છે. આ જાણ પડવાને દાડે યાને કે રેતી ખનન માફિયાઓ દ્વારા કરવાની હોય છે. જો તેમણે આ 13/11/2014 રોજની જાણ કરી હોત તો 15/11 જે ગોઝારી ઘટના અમારા સમાજમાં થયેલી છે ના બની શક્યો હોત. એટલે આ કામમાં જે બનેલું છે એમાં અપકૃત્ય દ્વારા મનુષ્યવધ જે થયું છે એ BSNL ની કલમ, ભારતીય ન્યાય સંહિતાની કલમ 106 જે મનુષ્યવધ કહેવાય કે જેનો ઈરાદો આ ઊંડા ખાડા કરવાથી મનુષ્યની જિંદગી જોખવાય એવું છે ને એના કારણે મૃત્યુ થાય એવું છે તો કલમ 3(5) કે જે સામાન્ય ઇન્ટેન્શનસ માલાફાઇડ મોટિવ છે, જે ઇન્ટેન્શન છે કે એમાં ખરેખર મૃત્યુ પામી શકે એમ હતા એટલે માલાફાઇડ ઇન્ટેન્શન આવવા જોઈએ. સેક્શન 100 છે ભારતીય ન્યાય સંહિતા, એમાં મનુષ્યવધ કે એના કારણે પણ આ ડૂબી જવાથી મૃત્યુ થાય તો એ સેક્શન 100 છે. તેમજ આ પ્રશાસનને પણ ખબર છે કે એ લોકો જે કઈ પરમિશન આપે છે 7 અને 8 ફૂટની જ પરમિશન હોય છે, પરંતુ જ્યારે ઘટના સ્થળે જોઈએ છીએ આપણે ત્યારે 30 થી 40 ફૂટ ઊંડા ખાડા હોય છે અને એમ કરીને રેત ખનીજ માફિયાઓ દ્વારા રેતીની ચોરી કરતા હોય છે. એટલે ભારતીય દંડ સંહિતાની કલમ, ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(1), 303(2) ચોરીનો ગુનો પણ એમની પર લાગવો જોઈએ. જે આ જે ટોટલ જે બનાવ બન્યો છે એમાં સૌથી પહેલા જે દિશાંતનો જો બનાવ બનેલો, જો દિશાંતને ડૂબી જતા બહાર કાઢવામાં આવ્યો તે સમયે પણ જીવતો હતો. જો ત્યાં એ ફર્સ્ટ એડની સુવિધા હોત, એમ્બ્યુલન્સ હોત, પંચાયત દ્વારા ડોક્ટરની સુવિધા હોત તો કદાચ દિશાંત બચી ગયો હોત. પણ આ ટોટલી નેગ્લિજન્સી સરપંચી શુક્લતીતની છે, રેત ખનન માફિયાઓની છે. આ બનાવને આ લોકો અકસ્માતનો ગુનો નોંધીને કદાચ રફે દફે કરી નાખે એવી શક્યતા છે. એટલે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપીને એવું કહેવા માંગીએ છીએ કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 106, 3(2), 3(5), 100, 303(1), 303(2) હેઠળના તમામ ગુનાઓ હેઠળ આ રેત ખનીજ માફિયાઓ સામે દાખલ કરી કડકમાં કડક પગલાં લેવામાં આવે અને જે સમાજમાં જે આ 3 છે અને સુરતનો છે એમના થકી કે સરકાર થકી 50-50 લાખનું વળતર મળે એ માટે પણ અમે આવેદન પત્ર પાઠવી રહ્યા છીએ. જ્યારે ઘટના ઘટી ત્યારે ત્યાંની પરિસ્થિતિ કેવી હતી, કઈ રીતે રેતી ખનન ચાલુ હતું? ત્યાં જ્યારે આ લોકો પિતૃ તર્પણ કરીને જ્યારે નાહવાની વિધિ મહારાજ થકી કરવામાં આવે છે તેવા નાહવા જતા જ એમના પગ જાણે અંદર એવા પાણી ડૂબી જાય છે. દિશાંત પહેલા જેવો ડૂબી ગયો, તરત જ વસંતભાઈ અને બિનીત કુમાર એમને બચાવવા માટે પ્રયત્ન કરવા ડૂબી જતા તરત જ એના પિતા વસંતભાઈ પણ કાઢવા જતા 3 ડૂબી ગયા હતા. પણ એક દિશાંતને જેવો બચાવવામાં બહાર કાઢ્યો ને દિશાંત ત્યારે જીવિત હતો, કદાચ દિશાંત જીવિત હતો અને જો ત્યાં તાત્કાલિક સારવાર એ પંચાયતના માધ્યમથી પણ જો મળી ગઈ હોત તો 100% દિશાંત તો બચી ગયા. આ જે 7 ફૂટના ખાડાની જગ્યાએ જો 40-50 ઊંડા ખાડા છે એને તરવૈયાને પણ આ તકલીફ પડે છે. જો 7 અને 8 ફૂટનું જો ઊંડાણ હોત તો 100% એ 3 બચાવી શક્યા, કારણ કે ત્યાં પણ તરવૈયાઓ અમારા સમાજના હતા જ અને એમની પ્રયત્ન કરવા છતાં એટલા ઊંડા પાણી હતા કે જેના કારણે એને બચાવી શક્યા નહીં. ચાલુ મેળામાં પણ રેતી ખનન ચાલી રહ્યું હતું એવું પ્રથમ દ્રષ્ટિએ તમને દેખાયું? હા, 100% હતું કે જ્યાં અમારા આ બનાવ બન્યા પછી પણ રેતી ખનનના મશીનો ચાલુ હતા, એમની બોટ પણ ચાલુ હતો, રેતી ખનનની કામગીરી પણ ચાલુ હતી. તેમ છતાં પણ એ લોકોએ કામ અટકાવ્યું નહીં અને ત્યારે પછી પ્રજાનો આક્રોશ થતા એ લોકો ત્યાંથી ભાગી જવું પડ્યું. રિપોર્ટર સૈફ અલી ભટ્ટી, ABC ન્યૂઝ, ભરૂચ.